નમસ્કાર મિત્રો, એસપીઓ ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે એક નવી ભરતી જુનિયર ક્લાર્કની નવી મિત્રો ભરતી આવી ગઈ છે। તો વાત કરીએ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર મિત્રો 26,000 રૂપિયા। ત્યારબાદ પે લેવલ પ્રમાણે 19,037 થી માંડીને 63,200 સુધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવશે। તો મિત્રો વાત કરીએ આપ ઉમેદવારો કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ પર www.kamdhenu.education.in પર આ ભરતી 1/7/2026 થી સવારે 16 કલાકથી માંડીને 31/7/2026 થી સમય રાતના 12 વાગ્યા સુધી ફોર્મ અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો વાત કરીએ જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની વિગતવાર જગ્યાઓ। તો મિત્રો આ કોષ્ટક તમે જોઈ શકો છો, કુલ 101 જગ્યા પાડવામાં આવી છે। તો મિત્રો વાત કરીએ આ કોષ્ટક પુરુષો માટેનું છે, આ કોષ્ટક મહિલા માટે। તો બંનેનું હું તમને કહીશ। તો મિત્રો પુરુષની વાત કરીએ બિન અનામત માટે 43 જગ્યા બહાર પાડવામાં આવી છે, સામાન્ય વર્ગ માટે 26 જગ્યા બહાર પાડી, અનુસૂચિત જાતિ માટે 7 જગ્યા બહાર પાડી છે, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યા બહાર પાડી છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 જગ્યા બહાર પાડી છે। તો મિત્રો સેમ આ રીતે મહિલાઓમાં બિન અનામત 14 છે, સામાન્ય વર્ગ છે 9 અને અનુસૂચિત જાતિ છે 2, અનુસૂચિત જનજાતિના 5। તો મિત્રો આર્થિક રીતે નબળા 3, ટોટલ માજી સૈનિક માટે 10 જગ્યા પાડી છે અને મિત્રો સામાન્ય માટે 5 છે। તો મિત્રો તમે આ કોષ્ટક જોઈ શકો છો, આ રીતે ભરતી બહાર પડશે જુનિયર ક્લાર્કની। તો મિત્રો ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી દિવ્યાંગજન ઉમેદવારોની આ નીચે મુજબ વિગત કોષ્ટકમાં તમે જોઈ શકો છો। તો મિત્રો જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની તો મિત્રો તમે જોઈ શકો છો અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ। તો મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક ખોળખાપણ લાગુ પડતું હોય અને માજી સૈનિક લાગુ પડતું હોય તો તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી એવા પ્રમાણપત્રો આધારે સાચી વિગતો ભરવાની રહેશે। તો મિત્રો વાત કરીએ જરૂરી ઉપસ્થિત થયેલ પરીક્ષા સંદર્ભે સૂચના ઉમેદવારો મોબાઈલ નંબર પર SMS અથવા ઈમેલ મારફત આપવામાં આવશે। તો મિત્રો બીજી વાત કરીએ દિવ્યાંગજનો ઉમેદવારો માટે, તો તેમને મિત્રો તારીખ 29/5/2024 થી કામધેનુ યુનિવર્સિટીમાં હસ્તકના વિવિધ વર્ગોમાં દિવ્યાંગજનો માટે જગ્યાઓ સુનિશ્ચિત કરવા બાબતે થયેલ ઠરાવમાં કેટેગરી નક્કી થયા મુજબ દિવ્યાંગતા માન્ય રહેશે। તો મિત્રો બીજી વાત કરીએ, તમે જોઈ શકો છો કોષ્ટકમાં દિવ્યાંગજનો માટે દિવ્યાંગજન ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી વિગત દર્શાવવાની રહેશે। ત્યારબાદ મિત્રો માજી સૈનિક માટેની માહિતી, માજી સૈનિકો માટે નિયમ અનુસાર 10% જગ્યા અનામત છે। માજી સૈનિક કેટેગરી પસંદ થયેલ ઉમેદવારો તેઓની સંબંધિત કેટેગરી બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામે સરભર કરવામાં આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો, નાગરિકત્વ માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ જુનિયર ક્લાર્કમાં ભરતી ફોર્મ ભરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો જુનિયર ક્લાર્કમાં ટોટલ વય મર્યાદા કેટલી રહેશે મિત્રો। તો વાત કરીએ મિત્રો વય મર્યાદાની, તારીખ 31/7/2026 ના રોજ ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તો મિત્રો વાત કરીએ વય મર્યાદામાં છૂટછાટની, તો વય મર્યાદા છૂટછાટની વાત કરીએ મિત્રો તમે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગો માટે નીચે મુજબ નિયમની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો જોઈ શકો આ કોષ્ટકમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરી પુરુષ માટે 5 વર્ષની છે। મિત્રો મહત્વ નથી આપેલી, તમે કોષ્ટકમાં જોઈ શકો છો ઓછામાં ઓછીમાં છૂટછાટ છે, તમારે મહત્તમમાં છૂટછાટ નથી। તો મિત્રો અનામત કેટેગરીમાં જોઈ શકો છો 5 વર્ષ, ઓછામાં વધુ 5, ટોટલ 10 વર્ષની છૂટછાટ છે, ટોટલ 45 વર્ષ સુધી તમે જોઈ શકો। તો સામાન્ય કેટેગરી દિવ્યાંગજનો માટે 10 વર્ષની છે। તો મિત્રો જોઈ શકો છો હવે મહિલા ઉમેદવારો માટેનું સામાન્ય કેટેગરી દિવ્યાંગજન મહિલા ઉમેદવાર 10 વર્ષ પ્લસ 5 ટોટલ 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। મિત્રો વધુમાં વધુ 45 વર્ષ ને ઓછામાં ઓછું, તો મિત્રો જોઈ શકો છો અનામત કેટેગરી દિવ્યાંગ પુરુષ માટે મિત્રો 5 વર્ષ પ્લસ 10 વર્ષ ટોટલ 15 વર્ષની છૂટછાટ આપવામાં
આવશે। તો મિત્રો તમે જોઈ શકો માજી સૈનિક માટે ઉંમર ઉપરની વયમર્યાદા તેઓમાં બચાવેલ ફરજોનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની સીધી છૂટછાટ મળશે। મિત્રો માજી સૈનિક માટે 3 વર્ષની છૂટછાટ મળી શકશે। તો મિત્રો તમે જોઈ શકશો શૈક્ષણિક લાયકાત। શૈક્ષણિક લાયકાતનો મિત્રો જોઈ શકો કોઈ પણ યુનિવર્સિટીમાંથી સંસ્થામાંથી તમે કોલેજ કરતા હોવા જોઈએ અથવા કોલેજ પાસ હોય તો આ જોબ આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો વાત કરીએ ઉમેદવારો ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। તો મિત્રો વાત કરીએ બીજી આપણે તમે કોષ્ટક તમે મિત્રો જોઈ પણ શકો છો। મેન ટોપિક છે હું તમને જણાવી। તો મિત્રો વાત કરીએ મિત્રો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ 1/4/2024 થી અરજી સ્વીકારેલી છેલ્લી તારીખ 31/7/2026 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। નોન ક્રિમિલિયર મિત્રો સર્ટિફિકેટની વાત કરી છે તો જોઈ શકો છો મિત્રો। બીજી વાત કરીએ નબળા વર્ગો ઈડબ્લ્યુએસ માટે મિત્રો પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખ 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે। ઉમેદવાર આર્થિક રીતે નબળા વર્ગ તરીકે પ્રમાણપત્ર 3 વર્ષ પહેલાની 1/8/2023 થી 31/7/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દરમિયાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો ઉપરની વયમર્યાદા છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યા લાભ મળશે। મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા કોષ્ટક તમારા પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ લિંકમાં તમને મળી જશે। તો મિત્રો ખાસ વાત કરીએ કમ્પ્યુટરની જાણકારી ધરાવતો આ ખાસ ટોપિક છે। મિત્રો જોઈ શકો છો કમ્પ્યુટરની જાણકારી। તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ઉમેદવાર રાજ્ય સરકાર સામાન્ય વિભાગમાં 13/8/2008 તેમજ તારીખ 18/3/2026 સરકારી ઠરાવ નંબર CRS થી મિત્રો કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ। તો મિત્રો 40% પ્રમાણ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ। સરકાર માની યુનિવર્સિટી સંસ્થામાં કોઈ પણ કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કમ્પ્યુટર એક વિષયનું હોય તરીકે હોય પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। તો મિત્રો બીજી વાત કરીએ ખાસ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય તરીકે સાથે પાસ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। તો મિત્રો તે એમને ફાયદાકારક થશે। કમ્પ્યુટરની બેઝિક નોલેજથી પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે। તો મિત્રો વાત કરીએ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો અનિયમિત પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા તમને ફિક્સ પગાર નિમણૂક આપવામાં આવશે। તો મિત્રો વાત કરીએ અરજી ફીનો દર તો મિત્રો અહીંયા તમે કોષ્ટક તમે મિત્રો જોઈ શકો છો। આ કોષ્ટક જોઈ શકો છો। બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા ફી રહેશે પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અલગથી રહેશે। તો મિત્રો અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો ઈડબ્લ્યુએસ ST ST SCB મહિલા ઉમેદવારો 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પ્લસ રહેશે તમારો। તો મિત્રો દિવ્યાંગજન ઉમેદવારોને 500 રૂપિયા રહેશે અને માજી સૈનિક માટે મિત્રો 0 રહેશે। મિત્રો જોઈ શકો છો। ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ તેમજ ઓનલાઈનના માધ્યમથી ફી ભરવાની વિગતવાર સૂચના યુઝર મેન્યુઅલમાં આપવામાં આવશે। તો મિત્રો જે ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા અચૂક જોઈ લેવી। તો મિત્રો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા અરજી રદ થયાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ અરજી ફી પરત મળવાપાત્ર રિફંડ મળશે નહીં। મિત્રો કોઈ પણ કારણસર તમે અરજી ફી ભર્યા કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત મેળવવા માત્ર રિફંડ મળશે નહીં। તો મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો પરીક્ષા પદ્ધતિ તમે આ કોષ્ટક તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો એટલા ટોપિક આવશે અને એના કેટલા માર્ક્સ રહેશે તો મિત્રો વાત કરીએ ટોટલ 150 માર્ક્સનું મિત્રો માર્ક્સ રહેશે મિત્રો પેપર રહેશે તમારે। તો મિત્રો વાત કરીએ ગુજરાતીમાં આવશે 15 માર્ક્સનું પેપર, ઇંગ્લિશમાં આવશે 15 માર્ક્સનું મિત્રો, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર મિત્રો 30 માર્ક્સનું રહેશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ મિત્રો ગણિત તમારું રહેશે 30 માર્ક્સનું અને રીઝનિંગ તમારું રહેશે 60। ટોટલ મિત્રો 150 માર્ક્સ તમારા રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો તબક્કો 2 મુખ્ય પરીક્ષા। મિત્રો મુખ્ય પરીક્ષાની વાત કરીએ પહેલા તમારે રહેશે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તમારા મિત્રો મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો વાત કરીએ ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ ઓફ કન્સ્ટિટ્યુશન ઓફ 20 માર્ક્સનું રહેશે મતલબ ઇન્ડિયન્સનું તમારું બંધારણ મિત્રો 20 માર્ક્સનું રહેશે। ઇન્ડિયન ઇકોનોમી મિત્રો ઇન્ડિયનનું ઇકોનોમીનું 20 માર્ક્સનું રહેશે।
પબ્લિક એડમિશન ગવર્નન્સ મિત્રો રહેશે 20 માર્ક્સનું રહેશે. ડિસિપ્લિન એન્ડ ઇથેનિક પબ્લિક સર્વિસ 10 માર્ક્સનું રહેશે. ઇન્ફોર્મેશન વેરિયસ ગવર્નમેન્ટ સ્કીમ 20 માર્ક્સનું રહેશે. રિજનલ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇમેજ કરંટ અફેર રહેશે 30 માર્ક્સનું રહેશે. હિસ્ટ્રી મિત્રો ગુજરાતનું હિસ્ટ્રી અને જીઓગ્રાફી રહેતો 20 માર્ક્સનું રહેશે. કલ્ચર મિત્રો ગુજરાતનું બંધારણ પર્યાવરણ મિત્રો 10 માર્ક્સનું રહેશે. ગુજરાતી અને ઇંગ્લિશનું ભાષાનું મિત્રો 20 માર્ક્સ છે. સાયન્સ અને એન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણનું ઇન્ફોર્મેશન વિજ્ઞાન માહિતી મિત્રો 20 ટોટલ એમ કરી મુખ્ય પરીક્ષા તમારી 200 માર્ક્સની મિત્રો લેવામાં આવશે. તો મિત્રો જોઈશું કે પ્રાથમિક તબક્કા તથા મુખ્ય પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી ઓએમઆર અથવા સીબીઆરટી પદ્ધતિ લેવામાં આવશે. તો મિત્રો પ્રાથમિક પરીક્ષા 150 પ્રશ્નો પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 150 ગુણના પરીક્ષા સમય 120 મિનિટનો રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષા મિત્રો 200 પ્રશ્નો દીઠ 1 ગુણ લેખે 200 ગુણ એટલે પરીક્ષા સમય 120 મિનિટનો રહેશે. મિત્રો દેખો જ્યારે 150 પ્રશ્નો દીઠ ટોટલ 150 ગુણ છે ત્યારે પણ 120 સમય લાગશે, 1 મિનિટનો સમય લાગશે. જ્યારે 200 પ્રશ્નો હશે ત્યારે પણ 120નો પ્રશ્ન મિનિટનો રહેશે. તો મિત્રો જોઈ શકો છો પ્રશ્નના પ્રત્યેક ખાલી છોડેલ જવાબ ખોટા જવાબ મિત્રો 0.25 જોઈ શકો છો એટલો ગુનો નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો લઘુત્તમ લાયકી ધરાવતા ધોરણ પ્રમાણે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો અરજી કરવાની રીતની વાત કરીએ. આ જાહેરાતના સંદર્ભમાં ઓનલાઈન અરજી કરવાની અન્ય તારીખ જાહેરાત દર્શાવવામાં 1/7/2026 થી સવારે સમય મિત્રો 4 કલાકથી 31/7/2026 થી સમય તેવી પણ મતલબ મિત્રો 12 કલાક દરમિયાન કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ પર www.kamdhenu.education.in પર અરજી કરવાની પત્ર તમે ભરી શકશો. તો મિત્રો વાત કરીએ ઉમેદવારો અરજી પત્રક ભરવા માટે. તો અરજી ભરવા માટે મિત્રો યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલ છે તે ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા અચૂક જોઈ લેવું. ઉમેદવારો અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી થાય તો સ્ક્રીનશોટ લઈને જણાવેલ ઈમેલ પર મોકલી આપવું મિત્રો. તો મિત્રો વાત કરીએ અથવા અમને મેસેજ કરીને જાણ કરવાનું ટેલિગ્રામમાં મિત્રો કે અમારે આ પ્રોબ્લેમ થાય છે તો અમે તમારું સોર્ટ આઉટ કરી આપીશું. તો મિત્રો વાત કરીએ બીજી તમે કોષ્ટક તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે અગત્યની તારીખો. તો મિત્રો વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવાની ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવાની કાર્યવાહી તારીખ ક્યાંથી 1/7 ફોર્મ ભરવા ચાલુ થશે ક્યાં સુધી મિત્રો 31/7/2026 સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવાની વિગતો કામની વેબસાઇટ પર ક્યાં જોવા મળશે મિત્રો. સ્થળ તમે જોઈ શકો ગાંધીનગર. મિત્રો આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો. તો થેન્ક યુ મિત્રો. આ વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.